હરસી બાપુ, તમે ટીમણ કરી લ્યો. જયું શેઠ, હું ન્યા થોડીક વાર આડા પડખે થાવ છું. ત્યાં સુધીમાં તમે ટીમણ કરી લ્યો. હું પછી રસ્તામાં થોડુંક જમી લઈશ. ભલે બાપુ. એ બાપુ, બાપુ, વરસાદ આવશે હો. કા જુઓ, આ ઢેલના પેટની મોર જેવા અવાજ કાઢે છે. મેઆઉ, મેઆઉ, મેઆઉ. તાન્યા, હાલ ખાઈ લે. વરસાદ આવશે પછી આ દેડકીના પેટની દેડકા જેવા અવાજ કાઢશે. ડ્રામ, ડ્રામ, ડ્રામ. એ તું હવે માણાના પેટનો થાને. એ તમને કહું છું, એ તમે આની પ્રસૂતિ કરવા તમારા ઘરમાં જ ગયા તા કે પક્ષી ઘરમાં? બાપ એવા બેટા અને વડ એવા ટેટા. વિના વાદળે વરસાદ, અને આ વરસાદના ટીપા ટાઢા નહીં પણ ઉના ઉના કા લાગે? ઓહ, હા તો ધગધગતું લોહી. કોણ છો? હું છું. પણ સવરો તો સંસાર. હરે એને પાપડી જે પાણી પડે, પણ ભૂત રૂવે જોને ભેકાર. હરે જેને લોચન જે લોહી જરે. અરે, હા તો ભૂત રૂવે ભેકાર. જુવાન, તું કોનો ભૂત છો? ન ઓળખ્યો કાકા? અરે, મને આંખે અંધારા આવ્યા છે. પણ હું બેટો ને તું બાપ. કાકા યરસી કા ઓળખ નહીં, પણ પેલા ભવનાય બાપ. હરે ઓલાયા ભૂમાય આવી નડા. હરસી કાકા, હું તમારા સગા ભાઈ જેઠાવાળાનો દીકરો, માંગડા વાળો. દીકરા, માંગડા, તું તો સ્વર્ગે સીધાવ્યો છે. એવું તે હું બન્યું કે ભૂત થઈ સર્જાણો? હે કાકા, મહિલાના દર્દ કોની આગળ ગાઉં? દીકરા, તું અવગતે ગયો છો? તો તારી સદગતિ થાય ઈ હારું મારે શું કરવું? કાકા, મને પાટણ તેડતા જાઓ અને પદ્માવતી સાથે પરણાવો. દીકરા, આ લોકની કઈના હાઈરે તમારા લોકના ભૂત કેમ કરી પરણે? કાકા, મારા પ્રાણ મેં પદ્માવતી પાસે મૂક્યા છે. હું સળગું છું કાકા. એક વાર મને પરણી લેવા દો કાકા. એ સંભવ નથી માંગડા. છે, સંભવ છે કાકા. તમારો વરરાજો કદરૂપો અને ગાંડો ગેલો છે.
તમે વાણિયા શેઠને સમજાવો કે આવા ગાંડા ઘેલા હારે રૂપની અંબાર કન્યા નહીં પરણે, માટે રાજપૂત વર બેસાડી દઈએ. અરે પણ જાનમાંથી કોઈ તને ઓળખતું હોય છે તો ફાટી પડશે. કોઈ નહીં ઓળખે. કાકા, હું અહીં મારી માડ મેળીઓ ઊભી કરું છું. બોલાવો જાનને. પણ 4 ફેરા ફરી લઈશ પછી? બસ એકવાર પદ્માને મન ભરી નિરખવી છે કાકા. ભાણવળનો ભૂત વડલો છોડી અમે આગળ જઈ નથી શકતા. વળતી વખતે હું અહીં ઉતરી જઈશ. ભલે બેટા, તારા હારું જોખમ લેવા તારો કાકો તૈયાર છે. તું માંડ મેળી ઊભી કર, હું જાનને લેતો આવું. કાકા, જન્મો જન્મ તમારો ઉપકાર નહીં ભૂલું. આવો જોયું શેઠ, આ અમારા રાજપૂતનું રહેઠાણ છે. પધારો પધારો શેઠ. વાહ, ભારે રૂપાળો રાજપૂત. બાપુ, આ વનવગડામાં એકલ પંડે? શેઠ, સિંહના ધાડા ન હોય. બાપુ, હવાર થવા આવી, ઉકળે વાંગ પોકારી. અન્નપૂર્ણા શેઠાણી, જોયું શેઠ, આ તમારો પાનાચંદ પાટણથી પૈણા વગર પાછો પછડાશે. એ જુઓ, આણે ચરક કાઢ્યો. હવે મારે પણ ડબલે જવું જોઈએ. આગે આગે ખુલ્લામાં વયો જાઉં. લે, આ ચરકી એમાં એનો અવાજ હોલા જેવો થઈ ગયો. ગુગુ ગુ, ગુગુ ગુ, ગુગુ ગુ. શેઠ, મને એક વિચાર આવે છે. આપણા પાનાચંદને મળીને કન્યા ના પાડી દે તો મારું વોડાવું લાદશે. ઈ કરતા આ જુવાનને વરરાજો બનાવી બેહાડી દઈ તો. વિચાર તો સારો છે, પણ વેવાય ઓળખી નહીં જાય. વરરાજાએ શેરો પહેર્યો હોય, મોઢું ક્યાંથી દેખાય? ઈ વાત સાચી. બાપુ, વાણિયાની વારે થાશો? ભલે, પણ વળતી વેળાએ અહીં જ ઉતરી જઈશો. ભલે. જુવાન, તમારો ખૂબ ખૂબ આભાર. તમે તો અમારા મનનો ભાર હળવો કરી નાખ્યો. તો હાલો, વેળાસર ભૂગીએ પાટણ. આ શણગાર મને શૂળ સમૂહ ભોકાય છે. એક ભવમાં મારા 2 ભવ થાય છે. હાય રે માંગડા, તારા સિવાય અન્ય કોઈ મારી કલ્પનામાં ના આવે. માંગડા વાળા, તું આવ, ચોપાટની બાજી પૂરી કરવા આવ, નહીતર ચોરી ફેરા વખતે જ હું જીવ ત્યાગી દઈશ. જીવ ત્યાગી દઈશ. જાજે ઓ ગમણા દે, મોર જાજે યા થમણા દે, વળ તો જાજે રે વેવાયુને માનવે ઓરા. વળે તો જાજે રે વેવાયુને માનવે ઓરા. હસ્તમેળાપનો સમય થયો. કન્યા પધરાવો સાવધાન.